તો જય શ્રી રામ મિત્રો, અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે પપ્પા વહેલા જઈને થોડુંક સામાન લઈ આવ્યા હતા અને તે સામાન આ રહ્યું છે। જુઓ બુધાલાલ હે, બુધાલાલ આવી ગઈ છે 10 આપણા 10 બુધાલાલ અને થોડા જીતુ કાકાના મસાલા આવી ગયા છે 5 વાળા અને 10 વાળા, જે બે દિવસનો સ્ટોક થઈ ગયો છે મિત્રો। આ જો 5 વાળા મસાલા, આ મારે આ બાજુના ભાગમાં 5 વાળા મસાલા જીતુ કાકાના ચાલે છે અને અમે 5 વાળા મસાલા 10 વાળા મસાલા બંને વેચીએ છીએ અને અમારી એક નાનકડી દુકાન છે। આથી દરેક પ્રકારના તમામ વસ્તુ મળી રહેશે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ જો અમારે મસાલા પડ્યા છે અને આ જો વિમલ પણ આવી ગઈ હતી સ્ટોકમાં, તો તે વ્યવસ્થિત ગોઠવી મારી છે। આ જો ઘીના ડબ્બા, આ છે સિલ્વર 2 લીટર તેલના કેન। જો નાનકડી એવી દુકાન છે हमारी गांव में। कूलर છે જોરદાર, અમારે કૂલર હવા ખાવા માટે છે। તો જોઈ શકો છો મિત્રો, આ અમારી દુકાનનું આ જો પાપડીની બોરી પણ સાઈડમાં પડી હોય છે। આ જો આ પછી એના પછી ટૂંક સમયમાં આ ભાઈ આવી ગયા સાબુની પેટીવાળા ભાઈ, સાબુની 10 પેટી ઉતારી દેવામાં આવી હતી। આ જો અત્યારમાં તો ખાલી ખામ છે, પણ છેલ્લે લાસ્ટમાં જોજો તમે, તમને ભરાઈ દેખાશે। 2 પેટી ઉતારી છે ભાઈએ અને જોઈ શકો છો આ થોડોક ચોકલેટ પણ ઉતારી હતી। આથી મિત્રો તમે જોઈ શકો છો, જો આબુની પેટી કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ છે। આ જોઈ શકો છો નીતિ આબુ આવે તે, તો એમનું પેમેન્ટ આપી દઈએ, એમનું પેમેન્ટ આપી દીધું છે। અને અગરબત્તીવાળા ભાઈ પણ આવી ગયા હતા, તો અગરબત્તી પણ થોડી ઉતારી દીધી છે। આથી તમે જોઈ શકો છો કે મિત્રો બિલ એનું કેટલું થયું છે, 3828 રૂપિયા બિલ થઈ ગયું છે। ડીસામાંથી આવી ગઈ હતી અગરબત્તી, તો ડીસામાંથી આવી ગયેલી અગરબત્તી આ જુઓ તમે નામ આવ્યું છે અને 10 20 50 ને 100 વાળી અગરબત્તી આપણે ઉતારીને ટૂંક સમયમાં બીજા ભાઈનો ગ્રાહકનો સામાન ગાડીમાં ગયો તો ત્યાંની કિંમત 1200 રૂપિયા થઈ ગઈ હતી। આ તો પૈસા બધા જતા રહ્યા હતા મિત્રો, પરંતુ એક ગ્રાહકની થોડીક જો ખાંડ ચા, નીલમ ચા, મોદી ચા આ બિલ બન્યું હતું તેમનું જુઓ મિત્રો 1070 રૂપિયા। તો આથી આજનો બ્લોગ અમારો ખતમ થઈ ગયો છે। તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ। દુકાનનું ચાલે, ઓનું ચાલે, જેમ એમ ચાલે। और बिल इतना है, टोटल बिल इतना है 1070 का। रेडी।